રાંદેર રોડ પરના મેરુલક્ષ્મી મંદિરની બાજુમાં આવેલા શ્રી કામધેનુ ગૌશાળા ખાતે આજે એક સાથે ત્રણ વ્યક્તિઓના જન્મદિવસ નિમિત્તે સેવા ભાવનાને ઉજાગર કરવા માટે ગાયોને ઘાસ તેમજ ભૂખ્યાને ભોજન એટલે કે રામ રોટી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેની G24 ન્યૂઝ ચેનલ ટીમે મુલાકાત લીધી હતી। તેની પર આપણે નજર કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, ખરેખર હવે સુરત શહેર એટલે કે સુરતીજનોમાં સેવા ભાવનાની અવેરનેસ આવી ગઈ છે। અત્યારે G24 ન્યૂઝ ચેનલની ટીમ પહોંચી છે ખાસ કરીને તારવાડીના મેરુલક્ષ્મી મંદિરની બાજુમાં આવેલા કામધેનુ ગૌશાળાની અંદર। આજે એક નહીં પરંતુ ત્રણ વ્યક્તિનો જન્મદિવસ છે। એ ખોટા ખર્ચા કે કેક કાપવાની બદલે સેવા ભાવના, ભૂખ્યાને ભોજન સહિત તમે ગાયને ઘાસ ખવડાવી રહ્યા છે। જેમનો બર્થડે છે આપણે તેમને મળીએ। જી નમસ્કાર, આપનું નામ? મનોજ જૈન। હા મનોજભાઈ, શું કહેવા માગો છો? આજે જે રીતે તમે સેવા કરી બર્થડે ઉપર, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હવે બધાને અવેરનેસની જરૂર છે અને ગૌશાળા, ભૂખ્યાને ભોજન, વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં જઈને પોતાની બર્થડે મનાવે એના માટે અમે પહેલાં આવું બધું કરતા હતા, પણ હવે એટલા માટે આ બધું બધાને કરીએ છીએ, સોશિયલ મીડિયા પર મૂકીએ છીએ કે બધા જાગૃત થાય અને એ રીતે બધા પ્રોગ્રામ કરે। ધન્યવાદ। આપનો આજે જન્મદિવસ છે, કેટલામું વર્ષ બેઠું? મારું 36મું વર્ષ બેઠું છે અને હું છેલ્લા 5 વર્ષથી આ રીતે સોશિયલ એક્ટિવિટી કરીને મારી બર્થડે સેલિબ્રેટ કરું છું અને હું કોઈ બી વૃદ્ધાશ્રમ છે, સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને આ બર્થડે સેલિબ્રેટ કરું છું। જે આપનું નામ? યશ। યશ, આજે પણ તમારો જન્મદિવસ છે, ખાસ કરીને शुभेच्छा G24 તરફથી। શું કહેવા માંગો છો આજના દિવસે? लोग बर्थडे होटल में मनाते हैं पर हम इधर गौशाला में मना रहे हैं। ऐसा गौशाला में बनाना चाहिए और गरीबों को खिला रहे। आप अपने दोस्तों को भी यही कहेंगे? हाँ। जी आपનું नाम? જીતેન્દ્ર જૈન। જીતેન્દ્રભાઈ, શું કહેવા માંગો છો? તમારા ચહેરા પર આજે ખુશી છે, સેવા જે રીતે કરી રહ્યા છે? બહુ ખુશી છે મને કે ભાઈ લોકો આવી રીતે સેવા કરી રહ્યા છે ગરીબની, અને એ લોકોને મતલબ બેનિફિટ થાય છે અને લોકો આ રીતે સેલિબ્રેટ કરવું જોઈએ। આપણે વેસ્ટર્ન કલ્ચરને છોડીને આપણે ઇન્ડિયન કલ્ચરના મુતાબિક આ રીતે સેલિબ્રેટ કરવું જોઈએ બર્થડે બધાએ। હેમંતભાઈ, તમે ઉપલબ્ધ છો, શું કહેવા માંગો છો? મારા 2 બ્રધર, 2 ભાઈઓ અને એક ભત્રીજાનો બર્થડે છે ને બહુ સારો દિવસ કહેવાય મારા માટે। પ્લસ હવે અમે હોટલમાં જઈને આપણે બર્થડે ઉજવીએ તેના કરતાં જે ગૌશાળા છે, ભૂખ્યાને ભોજન આપીને જે ભારતીય સંસ્કૃતિને અનુસરીને કરીએ તેનાથી એક અલગ જ સંતોષ મનમાં થાય છે। અને હું તો એમ કહું છું દરેક જણે આ રીતે જ બર્થડે મનાવવો જોઈએ। એવું નથી કે આ ગૌશાળામાં, સુરતમાં ઘણી બધી ગૌશાળા છે અથવા અનાથ આશ્રમ છે, ત્યાં જઈને પોતાને બર્થડે સેલિબ્રેટ કરો તો એનો અનેરો આનંદ આવશે। થેન્ક્સ। નરેશભાઈ, તમે તો સેવા સાથે જોડાયેલા છો, અનેકો જે છે જન્મદિવસ આવી રીતે ઉજવ્યા છે। બહુ સારી વાત છે। આજે મનોજભાઈ, યોગેશભાઈ ને યશભાઈનો જન્મદિવસ છે ને એ પણ ગૌશાળા અને ભૂખ્યાને ભોજન
એ રીતની જે સુરતી પરંપરા છે અને ખાસ કરીને ભારતીય પરંપરાને વળગી રહી અને એક યુવાનોને સંદેશ આપે છે, જે યુવાનો પબ બીજા અન્ય રસ્તા પર તલવારોથી કેક કાપી અને પોતાની જે વાહવાઈ લૂંટે છે એના કરતાં આ જે આપણી સંસ્કૃતિ છે કે કોઈના પેટ ઠાળવાથી કે ગૌ માતાને ચારો ખવડાવવાથી જે અનુભૂતિ થાય, જે તમારા બાળકોમાં સંસ્કાર આવે, એ જ રીતના જન્મદિવસ તમામ લોકોએ ઉજવવા જોઈએ. મિત્રો, મારું નામ રાજેન્દ્ર શાસ્ત્રીજી, હું ગીતાનો કથાકાર છું. અને ગીતામાં ભગવાને 10મા અધ્યાયના 34મા શ્લોકમાં કીધું છે, ઉદ્ભવશ્ય ભવિષ્યતામ. જ્યારે જ્યારે જન્મ થાય ત્યારે કૃષ્ણ કહે હું પોતે જ આવું છું. તો આજે ત્રણેય મિત્રોનો જન્મદિવસ છે, એ નિમિત્તે જ્યારે મને મનોજભાઈ આમંત્રણ આપ્યું અને આપણે જોઈ રહ્યા છીએ કે સમાજની મુખ્ય ધારાથી જે અલગ થયા છે એને અહીંયા જોડવામાં આવે છે અને જન્મદિવસની ખુશી બધાની વચ્ચે સેલિબ્રેટ કરવાનો એક સંદેશો દુનિયાને આપે છે કે ગાયને કેવી રીતે આપણે સારી રીતે પાલવી શકીએ, ગૌશાળાના માધ્યમથી એ બધા આવીને સેવા આપે અને જે ભૂખ્યા છે એને રામરોટી દ્વારા ભોજન પહોંચાડે. એ આ સંસ્થા જે કરે છે એ પ્રેરણા આખા સમાજને મળે. એ ત્રણેય મિત્રોના જન્મદિવસ પર આ સંદેશો મને ગમ્યો છે. ધન્યવાદ. મારું નામ વિનોદ જૈન છે. શ્રી કામધેનુ રૂપરજત ગૌશાલા ખાતે છેલ્લા 17-18 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે, જ્યાં ભૂખ્યાને ભોજન આપવામાં આવે છે અને જે રસે રજળતી બીમાર અકસ્માતગ્રસ્ત જે ગાયો હોય છે તેની સેવા કરવામાં આવે છે. તો આ સંસ્થામાં આજે મારા બ્રધર મનોજ જૈન, યોગેશ જૈન અને મારા દીકરા યશ જૈનની બર્થડે છે અને જ્યારે આખો પરિવાર જ આ સેવા કાર્યમાં જોડાયેલો હોય છે ત્યારે સ્વાભાવિક છે કે એમની બર્થડે છેલ્લા ઘણા વર્ષોથી, એટલે અમારા પરિવારના તમામ સભ્યોની બર્થડે, અમારા પરિવારમાં લગભગ 50 સભ્યો છે, 50 સભ્યોની બર્થડે અહીં જ ઉજવાય છે અને એ સેવાકીય માધ્યમ દ્વારા ઉજવાય છે. અને આપ નહીં માનશો પણ 365 દિવસ દરરોજ કોઈની ને કોઈની બર્થડે આ સંસ્થામાં ઉજવાતી રહે છે, કારણ કે એ લોકો અત્યારે જાણી ગયા છે કે ખરું જે છે આપણું ધન, એ ખરું ધન આ જ છે સેવા. અને એ લોકો ગાય માતાને ઘાસ ખવડાવે છે, ભૂખ્યાને ભોજન કરાવે છે અને આ જ રીતે તમામ લોકો પણ વધુમાં વધુ લોકો જોડાય એવી આપના માધ્યમથી હું આશા રાખું છું. જય ગૌ માતા. મિત્રો, આ હતા સુરતીજનો, જેમાં ખરેખર અવેરનેસ આવી ગયું છે. આપ અત્યારે જોઈ રહ્યા છો મારી પાછળની સાઈડમાં અહીંયા કામધેનુ ગૌશાળાની અંદર જે ગાયને પણ ઘાસચારો અહીંયા લોકો નાખી રહ્યા છે. સામેની તરફ રામરોટી એટલે કે ભૂખ્યાને ભોજન પર આજના દિવસ નિમિત્તે અત્યારે કરાવાઈ રહ્યું છે. તે લોકોના ચહેરામાં પણ એટલે જઠરાગ્નિ અત્યારે શાંત થવા પામી છે. ખરેખર આવી રીતે જ આપણે જન્મદિવસ મનાવવો જોઈએ, તો જ આપણો જન્મદિવસ સાર્થક ગણાશે. જી 24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.